ઉપસ્થિત તમામ આગેવાનો, અલગ અલગ હોદ્દેદારો અને અલગ અલગ સંસ્થામાંથી આવેલા આગેવાનો, આમ તો ભૈલુભાઈ, જયરાજભાઈ, મહેશભાઈ, ગોપાલભાઈ, વકીલ મંડળ, આ તમામની ઉપસ્થિતિ છે. આ પ્રસંગે વિદાય સમારંભ એવું અમારે ડિપાર્ટમેન્ટની અંદર હોતું નથી. આ એક અમારા ફરજનો ભાગ હોય છે કે બદલી અને બઢતી 58 વર્ષ દરમિયાન થતી રહે છે અને એ અવિરત હોય છે. ડિપાર્ટમેન્ટનો એક ભાગ છે. પણ આજના આ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા એના માટે હું તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ મારા કાર્યકાળ દરમિયાન છેલ્લા 4 મહિનાના સમય દરમિયાન તમામ ધાર્મિક સંસ્થાઓ અને સ્કૂલો, કોલેજો, તમામ આગેવાનો એના સાથે સંકળાયેલા અનુભવી માણસોનો ખૂબ ખૂબ અમને સાથ સહકાર પણ મળેલો છે અને એને હંમેશા હું પણ યાદ રાખીશ. અને ખૂબ પ્રેમ અને ભાવથી તમે બધા પોલીસ વિભાગ સાથે હળીમળી અને રહ્યા છે અને આવેલી સમસ્યાઓની અંદર પણ તમે ખૂબ ખૂબ મદદરૂપ થયેલા છો. અને છેલ્લા 4 મહિનાની અંદર આ તો દાન મહારાજની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. ખાસ તો દાન મહારાજ તો અહીંયા પ્રતાપ છે અને દિવ્ય જ્યોતિ જલે છે. તો આવા સમયે એક મંદિર ચોરીનો બનાવ બનેલો. એની અંદર ભૈલુભાઈ અને જયરાજભાઈ ઘણા બધા આગેવાનોએ રજૂઆત કરેલી કે સાહેબ એક ગામની અંદર આવો બનાવ બનેલો. એટલે સમગ્ર સર્વેલન્સ ટીમથી લઈને સમગ્ર પોલીસ સ્ટાફ ચલાલા મહેનત કરી અને એ મંદિર ચોરીમાં ગયેલો માલ એ 100% અમે રિકવર કરેલો. અને આરોપીને અમે જ્યાં સુધી ચાર્જશીટ થઈ ત્યાં સુધી એને જામીન પણ મળવા નહોતા દીધેલા. તો આ એક કોઈ અમારું વિશેષ કામ નહોતું, આ એક અમારી ફરજનો ભાગ હતો. એટલે આમાં અમે કોઈ પણ પ્રકારનો ઉપકાર પણ કરેલો ન હતો. આ એક અમારો ફરજ છે કે ભાઈ આવો કોઈ બનાવ બને તો એને ડિટેક્ટ કરવો અને જે કયું હોય પ્રજાનું એને પરત મળી જાય એવી રીતે કાર્યવાહી કરવી. આ એક અમારી ફરજ છે. એટલે આ કોઈ અમે અમારું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ નથી કરેલું. આ એક અમારો ફરજના ભાગરૂપે કરેલું છે. પણ તમારા બધાના સાથ સહકાર સહયોગથી જ અમે આવા બધા ગુનાઓને ઉકેલી શકીએ છીએ. તમે જે અમને સાથ સહકાર આપો છો એનાથી. તો અત્રે ઉપસ્થિત વકીલ મિત્રો પણ છે, એનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. પત્રકાર મિત્રો કે જે પાણીના પરપોટાને સમુદ્ર બનાવીને પણ બતાવે છે, એ લોકોને પણ હું હૃદયથી હાજરી આપવા માટે આવકારું છું. અને આ કાર્યકાળ દરમિયાન જ્યારે ધાર્મિક પ્રસંગો હતા, હિન્દુ મુસ્લિમના પ્રસંગો હતા, કે મુસ્લિમ લોકોના હોય કે હિન્દુના હોય, એવા જેમ દૂધમાં સાકર ભળે એવી રીતે બંને આ પ્રસંગોની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ વગર આ પ્રસંગોને દીપાવ્યા છે. એ માટે પણ ચલાલાની પ્રજાને હું હૃદયથી સ્વીકારું છું કે બંને કોમ વચ્ચે એકતાની ભાવના બતાવી છે. કે કોઈ પણ પક્ષે એવો કોઈ વાંધો નથી ઉઠાવ્યો કે અમારા વિસ્તાર આનો વિસ્તાર છે, આ વિસ્તારમાં ન જવું જોઈએ. બંને હળીમળીને રહ્યા છે. અને ખાસ આ દાન મહારાજની આ પવિત્ર ભૂમિ છે ને ધાર્મિક કહી શકાય એને. અને આની અંદર નોકરી કરવી એ પણ એક સદભાગ્ય ગણી શકાય. તો મને ખૂબ સરસ સાથ સહકાર મળ્યો છે બધાનો. એ માટે ખૂબ ખૂબ આભાર. તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ.